જે કાંઈ છે સરપ્રાઈઝ કે ગિફ્ટ એ હું તમને દેખાડીશ કે હું ભાઈ એડ કર્યું હે. જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા મજામાં? આપણો વ્લોગ વિડીયો જોતો એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. ન્યૂ ડે ન્યૂ એડવેન્ચર વાક્ય ઉપર પ્રયાસ કરવાનો હોય. અને આજે ભાઈ કદાચ નોર્મલ વ્લોગ લે, કારણ કે આલોકભાઈ ક્યાંક બહાર ગયો હોય અને અત્યારે જો મુફાસો લઈને ભાઈ આઈટીએ પાછું ચાલુ થાય છે આજથી. તો ચાલો આઈટીએ જઈ. તો ભાઈ નીકળી ગયા છીએ આપણો મુફાસો લઈને, અને વાતાવરણ કાંઈક એવું જોરદાર થઈ ગયું છે. અને વરસાદ આજે આવે કે નહીં એવું કાંઈ નક્કી નથી, પણ વરસાદ આવી ગયો ને તો મજા આવી જશે નાહવાની, કારણ કે નાહવું છે. તો ચાલો મુફાસો લઈને થોડીક હું ખેંચું ને પૂગી જાવ આઈટીઆઈ. પડી ગઈ છે રજા, કારણ કે હમણાં ઇન્ટર્નશીપ પૂરી થઈને પછી ખુલ્યું ને એટલે વેકેશન જેવું જ હતું. તો અત્યારે વહેલા રજા પડી ગઈ ને મેં હમણાં કાંઈક રજા ઉપર છે, એટલે હવે જઈશું આપણે ડાયરેક્ટ ઘરે. અને તડકો એવો લાગી ગયો ને આ બધા જો અહીં બેઠા. ભાઈ સુઈને આરામ કરીને મસ્ત મજાનો જાગી ગયો છે. અને આલોક આજે કાંઈ ક્રેઝી ધડાકો કે એવું કાંઈ કર્યું નહીં, એટલે એનો મતલબ કે એવું નથી કે આજનો વ્લોગ નોર્મલ થાય. પણ આજે કાંઈક સરપ્રાઈઝ આવે છે. મારું નથી ભાઈ, આલોકભાઈનું છે. પણ હું હોય હું નહીં કાંઈ ખબર નહીં. કુંડલામાં આવી ગયો છે, કેવલ પરમારને ત્યાં ગયો છે. મને કે હું હે ને ઘર પર આવીને ફોન કરું, એટલે તારા ડેલ આવીને ફોન કરી. એટલે હું હે ભાઈ જે કાંઈ છે સરપ્રાઈઝ કે ગિફ્ટ એ હું તમને દેખાડીશ કે હું ભાઈ એડ કર્યું છે આપણા આલકાએ. તો હવે હે ને એ મારા ફેસ રિએક્શન લેવા માંગતો હોય છે, સમજાણું? એટલે ફોનમાં જ કાંઈ કહેતો નહોતો, આમ માંદલ હોય એમ બોલતો હતો. પણ હવે હું હોય હું નહીં કોને ખબર. અને આપણું પોપટ પણ થઈ શકે છે, હું આવું બોલું પણ હું નીકળે હું નહીં કાંઈ ખબર નથી. તો ચાલો હવે તમે સરપ્રાઈઝ લગી વાઇટ જોવો આવે ત્યાં લગી, અને આપણા વિડીયોમાં બના રહ્યો. શું થાય છે હું નહીં કાંઈ ખબર ને મને ખબર નથી ભાઈ. પોપટ પણ થઈ શકે, હું તો આવી ફેંકું પણ જે કાંઈ હોય. વેધર હજી એવું ને એવું છે, એક નંબર થઈ ગયો છે જોરદાર. અને હવે હે ને ચોમાસાની ધીમે ધીમે શરૂઆત થાય છે. સવારે હે ને એવું થયું હતું કે વરસાદ આવશે, પણ કાંઈ આવ્યો નહીં ભાઈ. આપણું પોપટ થઈ ગયું. આજના દિવસમાં પોપટ થાય છે, એટલે કોને ખબર હું હોય કાંઈ નહીં ખબર નથી આપણને. ને અહીંથી મસ્ત મજાનો અમારા ઘરેથી વ્યૂ આવે, ટાંકામાંથી પડત આગળ રહી ગયો. ચેક કરો, જોરદાર વ્યૂ આવે કે નહીં? ફાઇનલી અત્યારે આપણે બ્લેક બેબી આવી ગઈ છે. શું કીધું તું આલોકભાઈ? કીધું તું એ લેવાઈ ગયો? મેં તો કીધું તું આવી જાય. હા તો તને એમ હતું કે નહીં આવે, આવી ગઈ. તો ભાઈ ફાઇનલી આપણી બ્લેક બેબી ઇઝ કમ. અને આ લાઇટ બંધ કીધો ગાડીની, ચેક કરો ભાઈ. બ્લેક બેબી આવી ગઈ આપણી. અને આની વિશે ડિટેલમાં આખો વ્લોગ બનાવશું, હું તને કહું. હું રીલ બતાવી દઉં. જો રીલ ભાઈ એડિટ કરી છે જોરદાર. હું સાઈડ એડિટ કરવામાં 1.5 કલાક થઈ. 1.5 કલાક. આજે વ્લોગ એ લેટ પડ્યો તો આલોકભાઈનો, પણ એ માટે સોરી. એ આ બધું લેવા જા તેમાં પાછું બીજું દેખાય. સમજો તું ભાઈ. બ્લેક બેબી ઇઝ કમ ભાઈ ફાઇનલ. ચાર્જિંગ નો પોર્ટ એવો ભરાઈ હોત દીધો આજને આજ. ચેક કરો ભાઈ, કોપીરાઇટ આવશે. એ ભાઈ હું તમને હે ને સાઈડમાં ક્લિપ નાખી દે બાકી. હા એમ. અને ભાઈ ચાલો હવે બ્લેક બેબી લઈને જઈ ગામમાં આટો મારવા. નાખાદીમાં અત્યારે કાઢી હું નવરો જ નહોતો. આ વ્લોગ ના બધામાં વ્લોગ એડિટ કરી નાખ્યો, પછી મિની નાખ્યો, તા પછી જમવા બેઠા, જમીન હુઈ ગયો. હુઈને ઉઠ્યો, પછી મેં હવે હાલો. બાકી હું કીધું તું એ લેવાઈ ગયું. એ તો તું એમ કહેતો હતો કે કાક બાપુ તો વાંધો બેનભાઈ બે ઓલા વિડીયો ગાતા હોય આગળ મોબાઈલમાં. એ તું એમ કહેતો તો કાક નડે છે, પણ મેં કીધું કાલના દિવસનો સૂરજ ઉગે એટલે આવે. તો ભાઈ હાલો અત્યારે ગાડી લઈને આટો મારવા જાય ને ભાઈ. બ્લેક બેબી ને લઈને નીકળી ગયા છીએ આટો મારવા માટે. ડિજિટલ પ્લેટ આમ જોઈને મજા આવે રાખે ખાલી. શું કેવો આલોકભાઈ? અવાજ કાંઈ વાંધો નહીં. ચાલો આપણા મેન લોકેશને જઈએ ને ભાઈ તમને લાઇટ હેઠે રાખીને મસ્ત મજાની આખી બ્લેક બેબીને દેખાડ. બેબી આપણા હાથમાં આવી ગઈ, ચેક કરો. હમણાં હજી એન્જિન નવું ન થાય ને ત્યાં લગી ધ્યાન રાખવાનું હોય, બાકી તો હવારે વાતું કરાવશું. શું કેવું? યાળ વગરનું છે બધું, સામેનું નહીં. આ બતાવશે એકથી ટૂંક સમય ખમો. આ આવી ગઈ, કીધું તો લેવાઈ ગયું. હવે જેજી આવશે બધું. ખમો તમે ખમાઓ. બ્લેક બેબી આવી ગઈ છે ને. હવે ઓલા બોમ્બ રોગ હતા ને એ તો આવશે જ તે, પણ હવે હે ને એક્ટિવા ઉપર હમણાં ક્યાં હોવાનું હોય ચેક કરો. હવે રૂડો લાગે કે નહીં? આમ ઊભો થઈ જતો સાઈડમાં. એક હાથ દીધા રોકડે હવે તો લાગે જ ને. હા એમ ચેક કરો ભાઈ. રોલો જ અલગ છે આખો.
અને પાછું આમાં ચાર્જિંગ પોર્ટે ટાઈપ સી વાળું આપ્યું આઈફોન આઈફોન નું આપણી હાટો જ આપ્યું છે. સ્પેશિયલ બદલાયું નહોતું ને ઓલા હાદા ટાઈપ સી નાખો હું આઈફોન વાપરું છું ટાઈપ સી આવે છે કંપનીમાંથી. તો વાંધો નહીં. બાકી ફિલોસોફી ન કરાય ને કે ટાઈપ સી વાળું જ જોઈએ પોર્ટ. આઈફોન વાપરું છું. આજે થોડુંક કેમાં એવું છે કે આઈફોન એ સિમ કહો તો ગાડી હેરો લાગે. અહીંયા થોડુંક એમાં એવું છે કે મૂડલેસ છું, થોડોક ખુશી છે અને દુખી છે, બધું એવું છે. साथ में है सब कुछ आएगा रियलिटी. અને પાછળથી ભાઈ ચેક કરો. હવે પોસ્ટ તમારે જોવી હોય ને ગાડીઓની પોસ્ટ તો કારણ કે મૂકશું જ તો બધા જે ફોટા ઇન્સ્ટામાં આવું જોઈએ. ફોટા બોટા પાડશું ઈ તો તમારે એની માટે ઇન્સ્ટામાં આવવું પડશે. અને ઇન્સ્ટા અમારે બે ભાઈનું ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તો જાઓ જલ્દીથી આઈડી ફોલો કરી નાખો. અને ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ ઉપર બધા અપડેટ આવતા રહેશે જે કાંઈ નવા શૂટ ના હોય બરોબર ને ભાઈ. બ્લેક બેગ આવી ગઈ હાર બારે કરમાઈ ગયો તડકાના કારણે. જિંદગી કરી માં ગઈ હવે. બેંક બેલેન્સ આમ હતું ને એમાંથી આમ આવ્યું જરીક. પછી એમ તો આટલું બધું પડ્યું છે એટલે આટલું હતું ને એમાં આમ જ આવ્યું છે. એટલે હજી થોડુંક પાણી ટીપું ઓછું શું છે કાલના સરોવરમાંથી. બ્લોગમાં જ બોલ્યો હતો કે ખિસ્સામાં રૂપિયો નથી, બેંકની વાત અલગ છે. નો જોયો જોયો તમ તારે. કાલના બ્લોગમાં જ હું બોલ્યો હતો. ચેક કરો આવી ગયા છે. તો પછી એમ કેવું પડે 300 માં દાડી છે. હા યાદ અપાઈ દો થોડું. પાછા ઘણા એવા સ્થાને જઈને બોલી કે અમારે પુલનું કામ હાલે છે ને 300 માં દાડીએ ચડવું પડશે. એ અમારામાં નહીં આવે. અમે શું કરીએ છીએ ને એ કામને ખબર નથી પડતી. થઈ શું ઉપરવાળાની દયા છે. હા આવ્યું કેમ એ તો મારી માની દયા હતી એટલે આવ્યું. મોગલની દયા હતી ને એટલે આવ્યું. અને હજી ધીમે ધીમે મોડિફિકેશન એ થાય પણ વ્લોગમાં કન્ટિન્યુ રહો ને તો તમને ખબર પડે. હા હા અને ગાડી ભાઈ મસ્ત નેક્સ્ટ લેવલ બનાવવાની છે આખી. 5K કરાવો મારા 500 જ ઘટે. મારા ભાઈ 500 અડાડી જો 1K જલ્દીથી પૂરા કરાવ. હા હા ખાસ થઈ ગયો. 50K થાય એ પેલા બે બેગ બે ઉતારવી છે. બાની ને માની દયા ભાઈ. હા એમાં હમણાં નથી ઉડ્યા. આ પછી પર્સનલ ના જાઓ ગાડીની નવી. બાની દયા માની દયા ભાઈ. જોતી હોય તો એક્ટિવા લઈને અત્યારે આટો મારતા હો બાકી પર્સનલ ના જાઓ. અને ભાઈ હમણાં હે ને ટૂંક સમયમાં મોડિફિકેશન સ્ટાર્ટ કરાવી છે ગાડીની. એ તમને મિની વ્લોગમાં અને પછી લોંગ વ્લોગમાં બેમાં અપડેટ મળતા રહેશે. તો ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી. ભાઈ આ કી ઓન કરીએ ને એમાં આખી વાઇપ છે જો હોન્ડા. નહીં દેખાતું હોય ત્યારે તમને. તો ચાલો હવે ગાડી પાઇજી કરે. તો આ વ્લોગ વિડીયોને આયા જ કરી અને એક્ટિવાના અને પછી આપણા બોમ્બ વ્લોગના અપડેટ જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો વ્લોગમાં. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય દ્વારકાધીશ. રોહિત નું